હેલો ફ્રેન્ડ્સ, હું છું તૃપ્તિ. ફૂડ સેવા ચેનલ પર આપ સૌનું દિલથી સ્વાગત છે. વજન ઘટાડવું છે ફિકરનું તો 21 દિવસ સુધી આ વેઇટ લોસ પાવડર દિવસમાં 2 વખત તમારે લેવાનું છે. ઓકે, સોરી, આપણે છે જે રેકોર્ડિંગ સ્ટાર્ટ હતું ત્યારે શિવાંશને કંઈક મસ્તી સૂજેલી, એટલે આપણે એ ભાઈ છે ને ક્યારેક આવી રીતે વર્ક કરતી હોય ને તો એને લાઉડલી વોઇસની ના હોય છે જ્યારે મારું રેકોર્ડિંગ સ્ટાર્ટ હોય ત્યારે. તો એ ધીમે ધીમે કંઈક ગપસપ કરીને ગયો છે, ખબર નહીં શું બોલ્યો છે, પરંતુ હું આજે ને મજા આવે. આપણી જે મેમરી છે ને એ એડિટ કરીને હું કટ નહીં કરું, કારણ કે આ એક મેમરી છે. ઘરે બેસીને જ્યારે મધર્સ કામ કરતા હોય ત્યારે એના બાળક સાથે જે કાંઈ એનું બાળક ડિસિપ્લિન અને મેનર્સ સાથે તમારી સાથે વાત કરતું હોય ને ત્યારે એ બહુ મજા આવે. આ મેમરીને હું આ વિડીયોમાં સાચવીશ, તમારા સુધી પહોંચાડીશ, કારણ કે ક્યારેક મને એવું થાય કે હું એને મોટો થાય ત્યારે મારે એને બતાવવું હોય કે મમ્મા ઘરે જ્યારે પણ યુટ્યુબમાં આપણો જે મેટર હતી ને વેઇટ લોસ પાવડરની એ સાઈડ પર રહી ગઈ છે, સોરી, પરંતુ આ એક મેમરી છે જે બેસ્ટ મેમરી છે મધરહુડની અને ચાઇલ્ડહુડ બાળકની. તો આ મેમરી પછી આપણે મળતી નથી. આપણા બાળક પણ બહુ મોટા થઈ જાય છે, આપણાથી દૂર થઈ જાય અને આપણે બી વૃદ્ધ થઈ જઈએ છીએ. તો આજે એક સમય હોય છે આપણી પાસે, બીજી વાર નથી આવતો. તો આ સમય છે ને એને મેમરીમાં સ્ટોર કરી દેવાનો હોય છે. તો હવે અહીંયા જ્યારે પણ આપણે 21 દિવસની વાત કરીએ કે તમારે વેઇટ લોસ કરવું છે, તમારે ફેટ લોસ કરવું છે, તો 21 દિવસની અંદર અહીંયા હું સરસ મજાનો એક મેજિકલ પાવડર તમને રેસીપી શેર કરું છું. આ પાવડરની મદદથી તમે તમારું ઇઝીલી વેઇટ લોસ કરી શકો છો અને ફેટ લોસ કરી શકો છો. સાથે સૌથી મહત્ત્વનો ફાયદો એ છે કે તમને પીંડીના દર્દમાં રાહત થશે, કમરના દર્દમાં રાહત થશે અને એ ઉપરાંત તમારા ખરતા વાળના પ્રશ્નની પણ તમે કહી દેશો ટાટા બાય બાય. તો સૌથી પહેલાં વેઇટ લોસ કરવા માટે આપણે આપણા પાચન તંત્રને મજબૂત કરવું પડે. પાચન તંત્રને મજબૂત કરવા માટે આપણે આપણા પાચન તંત્રને મજબૂત કરવા માટેના જે ઘરમાં રહેલી બરણીઓમાં આપણે જશું તો સૌથી પહેલાં હું મારી રસોડાની બરણીઓમાં એક અજમો છે તો અજમો લઈશ, પછી આમળાનો પાવડર છે, ત્રિફલાનો પાવડર છે એ લઈશ. પછી હવે ત્રિફલાનો પાવડર તમારા ઘરે હોય તો એની અંદર આમળા હોય જ થોડા અંશે. તો આપણે સૌથી પહેલાં શું કરશું, 100 ગ્રામ અજમો લેવાનો છે, 50 ગ્રામ ત્રિફળા પાવડર, ઓકે. અને સાથે સાથે આપણે એની અંદર એડ કરીશું ત્રિફળા પાવડર 50 ગ્રામ, 100 ગ્રામ જીરું, 100 ગ્રામ વરિયાળી, 100 ગ્રામ મેથી દાણા, 100 ગ્રામ અળસી અને સાથે સાથે 25 ગ્રામ હિંગ અને 25 ગ્રામ સૂંઠ પાવડર. સૂંઠ પાવડર તમે ઘરે બનાવેલો હોય તો બેટર છે, નહીંતર બહારથી લઈ આવો, પરંતુ શુદ્ધ હોવો જોઈએ. આ બધી જ વસ્તુઓ ભેગી કરી અને જે પાવડર ફોર્મમાં છે એ પાવડર ફોર્મમાં રહેવા દેવાની છે. ત્રિફળા પાવડર, સૂંઠ પાવડર, હિંગ, આ બધી જ વસ્તુ છે ને એ પાવડર ફોર્મમાં હોય છે. અને બાકી છે અજમો, વરિયાળી, સુવાદાણા પણ આપણે 100 ગ્રામ લેવાના છે. સાથે 50 ગ્રામ ઈસબગુલ લેવાનું છે, ઈસબગુલ પાવડર ફોર્મમાં આવે લેવાનું છે. આ બધી જ વસ્તુ ભેગી કરવાની, મિક્સરમાં એકદમ સરસ મજાનો પાવડર બનાવી અને મૂકી દેવાનો છે. આમાં જો તમને મળે એક શોપ પર જાઓ તો તમને કાળી જીરી મળશે, તો કાળી જીરી પણ 100 ગ્રામ લઈ આવો અને એ તમે આ પાવડર છે ને બનાવો અને સૌથી પહેલાં એરટાઇટ કન્ટેનરમાં ભરી દો. પછી આ એટલો બધો મેજિકલ પાવડર છે, તમારા શરીરને પૂરેપૂરું ડિટોક્સિકરણ કરે છે, તમારા શરીરના ગંદા કચરાને બહાર કાઢે છે. તમારે બીજે જ આ પાવડર લેશો એટલે બીજે જ દિવસથી તમારા એસિટિક અને કબજિયાતનો પ્રોબ્લેમ્સ દૂર થઈ જાય છે અને તમારું વજન છે તે આપોઆપ ઘટવા લાગે છે. 21 દિવસ સુધી તમારે આ પાવડર લેવાનો છે, બપોરના ભોજનના 1 કલાક પહેલાં અને રાત્રે સૂતા પહેલાં 1 ચમચી, એ પણ બંને ટાઈમ હુંફાળા ગરમ પાણી સાથે. અને તમારે નિયમિત રીતે 100 ડગલા ચાલવાનું અને પછી થોડું તમારે સીડી ચડ ઉતર કરો કે 10-15 મિનિટ સુધી કોઈ એવી પેટની એક્સરસાઇઝ કરો, છે પેટ અંદર ખેંચો, પેટને બહાર લો, પ્રાણાયામ કરો, કપાલભાતી પ્રાણાયામ છે એ કરો, થોડું વોકિંગ કરો અથવા તો બેઠા બેઠા પણ તમે કોઈ પણ એવી એક્સરસાઇઝ કરો, પુષ્કળ પ્રમાણમાં પાણી પીવો. આટલું કરશો એટલે તમારું શરીર 21 દિવસની અંદર વજન ઘટાડવા લાગે છે. અને પછી તમને એવું લાગે કે ના ખરેખર આપણું 21 દિવસમાં 3 થી 4 કિલો વજન ઘટે છે આ પાવડરથી, તો તમે 3 થી 4 મહિના સુધી કન્ટિન્યુ આ પાવડરનું સેવન કરો. સાથે પુષ્કળ પ્રમાણમાં પાણી પીવો અને પ્રવાહી ખોરાક વધારે લ્યો. તમારું વજન 25 થી 30 કિલો ઘટાડી શકો છો. ખાસ કરીને જે લોકોનું ફૂલેલું પેટ છે તો પેટની ચરબી અંદર થઈ શકે છે, પેટ તમારું મૂળ પોઝિશનમાં આવી શકે છે. સાથે સાથે આ પાવડર લો એટલે પેટની ચરબી ઓછી થાય છે અને ઢીલા પડી ગયેલા પેટના સ્નાયુ
મજબૂત કરવા માટે પેટને અંદરની સાઈડ ખેંચો, કમર અને પેટને બને એટલું ખેંચો અંદર અને છોડો. એ રીતે એ પેટની એક્સરસાઇઝ કરો, જેના કારણે પેટના જે સ્નાયુ છે એ એની મૂળ પોઝિશનમાં આવે છે અને તમારું જે નીચેના ભાગેથી પેટના ભાગેથી શરીર પોળું થઈ ગયું છે એ ધીરે 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 પરફેક્ટ શેપમાં આવી જશે. આટલું કરશો ને એટલે ખરેખર તમારું વેટ લોસ થશે, ફેટ લોસ થશે. 100% ગેરંટી સાથે કહું છું, તમને રિઝલ્ટ મળશે.